મિત્ર અમે હવે બનાવી છીએ રીંગણાનું શાક. જોઈ જો અમે બનાવ્યું રીંગણા શરૂ કરીએ છીએ. મસાલો ભર્યો છે, બસ રીંગણા છે ઝીણા એવા, બહુ મીઠા છે. આવો જેને ખાવા હોય એને. અમારા જીતુભાઈ રસોઈયા છે, કોઈને પણ શાક બનાવવું હોય તો આનો સંપર્ક કરો. હાલો મિત્રો, તો અમે ફાઇનલી આજે રીંગણાનું શાક બનાવશું, બરોબર? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો અમે તેલ મૂકી દીધું છે. અમારે કલાક 2 કલાક વહી જાય શાક ચારતા. એટલે ફાઇનલી જોઈ જો રીંગણા એકદમ મસ્તીના મજાના ઝીણા ઝીણા છે. ઓર્ગેનિક રીંગણાનું શાક સ્પેશિયલ. શાક બની ગયું છે. હવે અમે શરૂ કરીએ છીએ. હવે અમારો તો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. ઘીરે એવા છે. હવે અમારા ભાઈને પૂછી કેવું લાગ્યું શાક. મસ્ત લાગ્યું શાક, મજા આવી ગઈ. अच्छा ठीक है. હવે અમારા વિજયભાઈને પૂછી. વિજયભાઈ તો આવો, કેવું લાગ્યું અમારું શાક તમને? એક નંબર શાક લાગી ગયો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. થોડો વાગ્યા બીજાને વાડીએ ને અમે કૂદતા ગયા. એ કઈ વાડીને મોજ આવ્યું કે અમને એની વાત પૂછવા માટે અમને. એમાં ઝટકા શોટ હતો, એમાં ઠેકીને ઠેકડો મરીને જાય. હા, એ હાચી વાત છે.